ગણતંત્ર દિવસની પરેડ જોવાની મજા જ અલગ હોય છે ખરું ને? એ ભવ્ય ટેબ્લો, એ શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખાલી તાળીઓ પાડીને બેસી રહેવાને બદલે તમે ખરેખર વિજેતા કોણ બનશે એ નક્કી કરવામાં મદદ કરી શકો? ચાલો આજે આપણે એ જ જોવાના છીએ કે આ કેવી રીતે શક્ય બને છે. જરા વિચારો, તમારો ફેવરેટ ટેબ્લો, તમે એને વોટ આપો છો અને એને જીતાડવામાં તમારો પણ હાથ હોય. હા, હવે આ કોઈ કલ્પના નથી રહી, આ એકદમ હકીકત છે. તો સવાલ એ છે કે આ બધું થાય છે કેવી રીતે? વેલ, આ શક્ય બન્યું છે માયગવ નામના એક સરકારી પ્લેટફોર્મથી. હવે દેશનો કોઈ પણ નાગરિક પરેડમાં પોતાનો અવાજ, પોતાનો મત આપી શકે છે. અને સાચું કહું ને તો આ ખરેખર એક મોટી વાત છે. જુઓ, સ્ક્રીન પર દેખાય છે ને? બસ આ જ એ ઓફિશિયલ પોલ છે જે તમારે માયગવ પર શોધવાનો છે. આ જ એ જગ્યા છે જ્યાં તમે તમારા ફેવરિટ પરફોર્મન્સ માટે વોટ કરી શકશો. અને એક વાત ખાસ યાદ રાખજો, આ કોઈ ફેસબુક કે ટ્વિટર જેવો સામાન્ય ઓનલાઈન પોલ નથી. ના, અહીં તમારો મત ખરેખર ગણાય છે. સાચું કહું તો આ ખાલી પરેડ જોવાથી ઘણું આગળ છે. આ તો જાણે લોકશાહીમાં સીધો ભાગ લેવા જેવું થયું. તો વોટિંગ માટે તૈયાર? ચાલો ત્યારે હું તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજાવું. બહુ જ સહેલું છે. ઓકે, તો જ્યારે તમે માયગવ વેબસાઇટ પર poll/survey સેક્શનમાં જશો ને, ત્યારે તમને કંઈક આવું પેજ દેખાશે. જો આવું દેખાય તો સમજી લેજો કે તમે બિલકુલ સાચી જગ્યાએ પહોંચી ગયા છો. આપની શરૂઆત અહીંથી જ થશે. આખી પ્રોસેસ છે ને એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં તમારા ફોન કે કમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલો. પછી એમાં ટાઈપ કરો mygov.in અને જેવું પેજ ખુલે, બસ poll/survey લખેલા ટેબ પર ક્લિક કરી દો. સિમ્પલ. ઓકે, તો હવે તમે પોલ સેક્શનમાં આવી ગયા છો. અસલી મજા તો હવે શરૂ થશે. ચાલો હવે જોઈએ કે વોટ કેવી રીતે કરવાનો છે. સારો, પોલ સર્વે પેજ પર પહોંચીને તમારે ગણતંત્ર દિવસ 2026 વાળો પોલ શોધવાનો છે. એના પર ક્લિક કરો. જો તમે પહેલીવાર આવ્યા હો તો ફટાફટ રજિસ્ટ્રેશન કરાવી લેજો અને પછી સીધો વોટ. હવે જો તમે માયગોવ પર નવા હોવ તો જરાય ચિંતા ન કરતા, રજિસ્ટ્રેશન કરવું બહુ જ સહેલું છે. ખાલી તમારી થોડી બેસિક વિગતો ભરવાની હોય છે. આખી પ્રોસેસ એકદમ સેફ છે અને એનાથી એ પાક્કું થાય છે કે દરેક વોટ સાચો અને વેરીફાઈડ છે. જ્યારે તમે વોટિંગ કરવા જશો ત્યારે તમારી સામે બસ આવો જ એક સીધો સાબો સવાલ આવશે. તમારે ખાલી લિસ્ટમાંથી તમને જે ટેબ્લો સૌથી વધુ ગમ્યો હોય એને સિલેક્ટ કરી લેવાનો છે. છે ને એકદમ સરળ? તમારો ફેવરિટ ટેબ્લો સિલેક્ટ કરો, સબમિટ બટન દબાવો અને બસ કામ પૂરું. તમને તરત જ કન્ફર્મેશન મળી જશે કે તમારો મત નોંધાઈ ગયો છે. આનાથી સહેલું તો બીજું શું હોય, બરાબર ને? પણ આ થોડા ક્લિક્સ આટલા બધા ઇમ્પોર્ટન્ટ કેમ છે? ચાલો હવે એ સમજીએ કે તમારા એક મતથી ખરેખર શું ફરક પડી શકે છે. આ તારીખો ખાસ નોંધી લેજો. 26મી જાન્યુઆરીએ પરેડ જોવાની છે અને એ જ દિવસે સવારે 9 વાગ્યાથી વોટિંગ લાઇન ખુલી જશે. આ જ તમારી તક છે એ બતાવવાની કે કયું પ્રદર્શન ખરેખર બેસ્ટ હતું. આ બધું શક્ય બન્યું છે ટેકનોલોજીના કારણે. વિચારો, હવે દેશના કોઈપણ ખૂણામાં બેઠેલી વ્યક્તિ આ રાષ્ટ્રીય કાર્યક્રમનો હિસ્સો બની શકે છે, પોતાનો અવાજ રજૂ કરી શકે છે. તો હવે તમે બધું જ જાણો છો. સવાલ એ છે કે તમારો વોટ કયા ટેબ્લો અને ટુકડીને મળશે? કયા રાજ્યની સંસ્કૃતિએ તમારું દિલ જીતી લીધું? નિર્ણય હવે તમારા હાથમાં છે. જાઓ અને તમારો મત આપો.